जय जय श्री गोकुलेश। आज सत्संग में हिंदुराणु कीर्तन झूलत गोकुल चंद हिंदोरे ए कीर्तन कुंज में पान नंबर 385 पर आपेलू है। ये આપણે લઈશું। વૈષ્ણવ સત્સંગમાં ગયા અઠવાડિયે છેલ્લા સત્રમાં આપણે સુબોધિનીની કેટલીક કારિકાઓ કરી ચિરરણ લીલા સમજવાનો પ્રયત્ન કર્યો। તેમાં છેલ્લે 5 વિદ્યાઓનું નિરૂપણ સમજાવવામાં આવ્યું હતું। હવે આજે એ જ્ઞાન પરથી જ 5 પ્રકારના કર્મની વાત આપણે કારિકાઓના આધારે કરીશું। પણ પહેલા આપણે ઇન્દ્રાણુ કીર્તન શ્રવણ કરીએ અને પછી આ કર્મ બતાવો। झूलते गोकुल चंद ही डोरी, चंद ही डोरी, झूलवत सब ब्रज नारी, झूलत गोकुल चंद ही डोरी, चंद ही डोरी, झूलावत सब ब्रज नारी, संग शोभित वृषभान नंदिनी, बाण नंदिनी, पेरे कशुंबी सारी, झूलत गोकुल चंद ही डोरी, चंद ही डोरी, झूलवत सब ब्रज नारी, पचरंगी डोरी गुही घी, डाड़ी सरस संवारी, आस करन प्रभु मोहन झूलत, मोहन झूलत, गिरि गोवर्धन धारी, झूलत गोकुल चंद ही डोरी, चंद ही डोरी, झूलवत सब ब्रज नारी। વૈષ્ણવ આ કીર્તન આપે માલવ રાગમાં શ્રવણ કર્યું છે। આસ્કરણ રાજા આપણને આ કીર્તનમાં સમજાવે છે કે આજે ગોકુલચંદ્ર ઠાકોરજી હિંડોરામાં ઝૂલી રહ્યા છે। ઝુલાવત સબ વ્રજનારી, બધી ગોપીઓ ભેગી થઈને ઠાકોરજીને ઝુલાવી રહી છે। હવે એ ગોપીઓમાં સંગ શોભિત વૃષભાનંદિની, વૃષભાનંદિની પણ એ ગોપીઓની વચ્ચે આવેલા છે, પધાર્યા છે। પહેરે કુસુંબી સારી, એ રાધિકાજી જે આવ્યા છે વૃષભાન તો એ કુસુંબી સાડી પહેરીને પધાર્યા છે। પચરંગી દોરી ગુહિલીની, જે હિંડોળો ચલાવવા માટે જે દોરી છે એ પચરંગી બનાવવામાં આવેલી છે। દાઢી સરસ સવારી, જો હિંડોળાની જે દાઢીઓ છે એ સરસ રીતે સજાવવામાં આવેલી છે। આ સકર્ણ પ્રભુ મોહન નાગર ગિરિ ગોવર્ધન ધારી, આસ્કરણ રાજા કે છે કે અમારા પ્રભુ મોહન જે છે એ જ અને ગોવર્ધન ધારી એ આજે હિંડોળે, જો એના માટે પેલા ગોકુલચંદ શબ્દ વાપર્યો, પછી મોહન શબ્દ વાપર્યો, પછી ગોવર્ધન ધારી શબ્દ વાપર્યો। ભગવાન તો એ જ છે, સ્વરૂપ એક જ છે, પણ એમને જે પ્રકારનું અનુભૂતિ થાય એ પ્રકારે એમના શબ્દોની સ્ફુરણ થાય અને એ પ્રકારે કીર્તનમાં કહેતા જાય। ચલો વૈષ્ણવ, હવે આપણે સત્સંગમાં આગળ જઈએ છીએ।
ગયા સત્રમાં છેલ્લે આપણે જે 5 વિદ્યાઓનું નિરૂપણ કર્યું હતું એની વાત આપણે કરતા હતા. હવે તમે જુઓ, આપણે દશમ સ્કંદ અત્યારે 22મો અધ્યાય શરૂ થઈ ગયો છે. ભગવાને પહેલા વ્રજવાસીઓની અવિદ્યા 5 પ્રકારની હતી એ દૂર કરી છે. હવે સાધન પ્રકરણ આવ્યું છે. સાધન પ્રકરણમાં ભગવાન 5 પ્રકારની વિદ્યા આ લોકોને, બધા વ્રજવાસીઓમાં આપી દેશે. એ 5 પ્રકારની વિદ્યા કઈ છે એ ગયા અઠવાડિયે ગુસાઈજી મહારાજે જે નિરૂપણ ટિપ્પણીમાં કર્યું છે એના આધારે મેં આપને ગયા અઠવાડિયે સમજાવ્યું હતું. હવે આગળ આપણે જોઈએ છીએ તો જ્ઞાન અને એની પ્રાપ્તિ પછી એને જે આ કર્મ કર્યા છે એ 5 પ્રકારના છે. કયા કયા કર્મ કર્યા છે બધાએ? તો હવે અત્યારે આપણે જે વાત કરીએ તામસ સાધન પ્રકરણની, 7 અધ્યાય આવવાના છે તામસ સાધનમાં, અને એની અંદર 5 પ્રકારના કર્મની વાત કરવામાં આવી છે. પહેલું છે કે ભાઈ આ અધ્યાયમાં કાત્યાયની વ્રત, એની પૂજા વગેરે કર્મ ભગવાનને મેળવવાની ઈચ્છાથી કર્યું છે. પરંપરાથી ભગવાનની સેવા કરી એ આ એક પ્રકારનું, આ ગોપીજીનું જે કર્મ કર્યું આ એક કર્મ થયું. પછી બીજા અધ્યાયમાં, એના પછીના અધ્યાયમાં ગોપોને ભૂખ લાગશે, એટલે ક્ષુધાથી પીડિત થશે, એટલે ક્ષુધાની શાંતિ માટે ભગવાનને વિનંતી કરશે. તો એ પ્રાર્થના જે કરે છે એનું બીજું કર્મ થયું. ત્રીજું કર્મ છે કે નંદરાયજી અને બધા વ્રજવાસીઓ ભેગા થઈ ને ઇન્દ્રનો યજ્ઞ કરે છે. એ ઇન્દ્રનો યજ્ઞ ભગવાન અટકાવે છે અને ગોવર્ધન પૂજા શરૂ કરાવે છે. તો એ ત્રીજું કર્મ થયું. પછી ઇન્દ્રએ મુસળધાર વર્ષા કરી, વ્રજવાસીઓ ત્રયમાં પોકારી ગયા, એટલે વ્રજવાસીઓ શ્રીહરિની શરણે ગયા છે. તો એ ચોથું કર્મ થયું. પછી નંદરાયજીના વચનોથી બધા સંદેહ દૂર થઈ ગયો. કારણ શું થયું કે એ લોકોએ બધાએ શંકા કરી. નંદરાયજીને પૂછ્યું કે આટલું નાનું બાળક, આટલો મોટો પર્વત 7 દિવસ સુધી ઉંચકી રાખે, સાચું કહો આ બાળક કોનું છે? તો એ જે પ્રકારનો સંદેહ થયો એ દૂર કરવા માટે ગોપોએ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભગવાનમાં સ્નેહ, એટલે વ્રજવાસી નંદરાયજી બધું સમજાવી લીધું. એ જે ભગવાનમાં સ્નેહ ઉત્પન્ન થયું, જે કર્મ થયું એ 5મું કર્મ. હવે આપણને એ સમજાવવામાં આવે છે સુબોધિનીજીમાં, આ 5 પ્રકારની વિદ્યાનું અને 5 પ્રકારના કર્મનું નિરૂપણ કર્યું એટલે એની ફલશ્રુતિ તામસ ફલ પ્રકરણમાં આવશે. તો અત્યારે આમ જ ફલશ્રુતિ એક તો આપવામાં આવે છે કે 7મો અધ્યાય એટલે કે 28મો અધ્યાય, એની અંદર ભગવાન બધાને વૈકુંઠમાં લઈ જશે. આપણે એ બધી વાતો 28મા અધ્યાયમાં જોઈશું. પણ આ તો 22 થી 28 અધ્યાયમાં શું શું આવે છે એનું ટૂંકું નિરૂપણ સુબોધિનીના આધારે મેં સમજાવ્યું. તો વૈશ્વાસીઓ બધા ભગવાન બધા વ્રજવાસીઓને, નંદરાયજીને જ્યારે વરુણના દૂતો પકડી ગયા છે અને નંદરાયજીને ખબર પડી ગઈ કે મારું છોકરો જેનું હું માનું છું એ તો જો વરુણદેવ પણ એની પૂજા કરે છે કે છે. ભગવાન વરુણ લોકમાં જઈને નંદરાયજી છોડાઈ લાવે છે. નંદરાયજી આવીને પૃથ્વી પર આવીને, ગોકુળમાં આવીને, વ્રજમાં આવીને બધાને વાત કરી કે યાર આ છોકરો તો વરુણ લોકમાંથી મને છોડાઈ લાવ્યો છે કે છે. એટલે બધા કહે છે ને લાલા તારો લોક મને પણ બતાવ ને. એટલે બધા વ્રજવાસીઓને ભગવાન વૈકુંઠમાં લઈ ગયા છે. પણ વૈકુંઠમાં ઐશ્વર્ય પ્રધાન છે, પ્રેમ પ્રધાન નથી. આપણી વ્રજની ભૂમિ પ્રેમની ભૂમિ છે. ગોપી પ્રેમ કી ધ્વજા જીન કિયો ગોપાલ અપને વશ ઉર ધરત શ્યામ બોજા. પણ આ વાત વૈકુંઠમાં ના ચાલે. વૈકુંઠમાં તો એ અધિપતિ રાજા થઈને બેઠા છે, સખા થઈને નથી બેઠા. ગોપો હોય કે ગોપીઓ હોય, એક ડિસ્ટન્સ રહે. ભગવાનના પાર્ષદો
આ ગુપડે મારો લાલો ત્યાં બેઠો, મારો લાલો ત્યાં બેઠો, એ અવાજ નહીં કરવાનો, ચાલ ભલે શાંતિથી જાય. પેલા પાછો અટકાવે છે, લાલા લાલા બ્રજે વાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં તો નંદકુંવર ક્યાંથી લાવું, તું તો યાર રાજા થઈને બેસો છું, અમારે તો નંદકુમાર સાથે લેવા દેવા છે કે ચાલ ચાલ પાછળ જઈએ. એટલે જે ગીતાનો શ્લોક છે, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ, ભગવાને એ શ્લોકને પણ ભગવાને પોતાની વાણીને ખોટી પાડી છે. ભગવાને પોતાની જ વાણીને ખોટી પાડી. ભાઈ એને કહેવા કોણ જાય કે ભગવાન તમે તો મને, તમે તો ગીતામાં અર્જુનને વચન આપ્યું છે, યદ ગત્વાના નિવર્તન્તે ધામ પરમમ, જ્યાં ગયેલા પાછા આવતાથી મારું પરમધામ છે. અને આ વૈકુંઠમાં બધા વ્રજવાસીઓ ગયા હતા, તમે તો પાછા બ્રજમાં લઈ ગયા છો. ભગવાન એમ કહેશે કે એ તો માગણી કરી એટલે મારા ભક્તોની વાત મારે માનવી પડે છે. કારણ કે એ લોકો કીધું કે અમારે તો બ્રજ વાળું રે, વૈકુંઠ નથી આવું, વૈકુંઠમાં આવ્યા છીએ પણ અમે પાછા મૂકી દે કહેવાય. એટલે ભગવાન કે મારે એ લોકોના કારણે મારે એમને પાછા બ્રજમાં લઈ જવા પડ્યા છે કે છે. તો એ દેવ દર્શન એટલે જે તામસ સાધન પ્રકરણ છે, એની ફલશ્રુતિ આપણે પછી બાકીના અધ્યાયમાં જોઈશું. પણ દેવ દર્શન એ લોકોને થયું, વૈકુંઠ દર્શન થયું, એ બધાને એ બધી 5 પ્રકારના કર્મની વાતો આપણે જોઈ. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે ગોપિકાઓની એક કર્માત્મક વિદ્યા હતી, જે કાત્યાયની વ્રત વગેરે કર્યું એ, અને ગોપો હતા એની જ્ઞાનાત્મિક વિદ્યા. આ 22મા અધ્યાયમાં પેલું જે કાત્યાયની વ્રતનું વર્ણન તો આવશે જ, અને એના પછી બીજા 10 શ્લોકોમાં ગોપોની જ્ઞાનાત્મિક વિદ્યા. એમાં શું છે કે ભગવાન આ ગોપોને આ મનુષ્ય જન્મની સફળતા માટે વૃક્ષોના માધ્યમથી કહેશે કે ધન્ય એસામ વરમ જન્મ, આ વૃક્ષોનો જન્મ ધન્ય છે. એ વૃક્ષો પોતે દુઃખો, વાત, વર્ષા, તપ, બધું તપ કરી અને મનુષ્ય જાતિને કેટલી ઉપયોગી થઈ પડે છે. તો સંતોનો સ્વભાવ પણ આ તરોવરો જેવો છે, એમ કરીને 10 શ્લોકમાં નિરૂપણ કરવામાં આવે છે. અને એનાથી ગોપોની આ જ્ઞાનાત્મક વિદ્યાનું નિરૂપણ કરવામાં આવેલું છે કે છે. એટલે આ પ્રમાણે ગોપિકાઓની કર્માત્મક વિદ્યા અને ગોપોની જ્ઞાનાત્મક વિદ્યાનું ભેદથી નિરૂપણ કરવામાં આ અધ્યાયમાં આવેલું છે. હવે આપણે કાત્યાયની વ્રતની પહેલો શ્લોક વચમાં એક દિવસ લીધેલો, તે અભી વાત થઈ નથી. આજે આપણે શાંતિથી શ્લોક અને એની સુબોધની સમજવા પ્રયત્ન કરીએ. હવે આ કાત્યાયની વ્રત અને આ આપણે જે શરૂ થશે આ અધ્યાયમાં, એ ચીરહરણ લીલા છે. ભગવાનની આ જે લીલા છે એ સમજવાનો થોડો પ્રયત્ન કરી લઈએ તો જુદા જુદા ભક્ત કવિઓએ એના વિશે શું લખાણ કર્યું છે, કે ભગવાનના ગુણગાન ગાવા માટે કેવા કેવા શબ્દોનો પ્રયોગ કરે છે, એ આપણે થોડુંક જોઈ લઈએ. તો ભક્ત કવિઓના શું છે કે આ ભગવાનની એક એક લીલા પર વિસ્તૃત ચર્ચાઓ કરી શકતા હોય છે, અને એ જ તો જીવનનું સાફલ્ય છે. એક ભક્તે એવું કીધું, વ્રજે વસંતમ નવનીત ચૌરમ ગોપાંગનાનામ ચ દુકુલ ચોરમ અનેક જન્માર્જિત પાપ ચોરમ ચોરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. ભગવાનને ચોરોનો અગ્રણી ગણ્યો. તાકાત તો જુઓ ભક્તોની. કોઈ આપણને ચોર કહેતા આપણે છોડીએ? પણ અહીંયા ભગવાનને ચોરોનો અગ્રણી કીધો છે. કયા કયા ચોર કયા ચોરી વિદ્યા કરી એને? તો વ્રજે વસંતમ, વ્રજમાં વસી અને નવનીત ચોર, માખણ ચોર્યું છે. રોજે રોજ ગોપીઓના ઘરે જઈને માખણ ચોરી આવતો હતો. જશોદાજીને બિચારાને કેટલા ફટક ઉઘરાણા લેવા પડતા હતા એના માટે. ગોપાંગના નામ છે દુકુલ ચોરમ. અરે ગોપીઓને તો માખણ ચોર્યું એમ નહીં, એને સીધી એ ગોપીઓને સંપીને બેસવા ના દે. અચ્છા પેલી સ્નાન કરવા ગઈ છે તો એના વસ્ત્રોનું હરણ કરી દીધું છે ચીરહરણ લીલામાં. દુકુલ ચૌરમ. અરે કવિ તો આગળ શું કહે છે, ભક્ત અનેક જન્માર્જિત પાપ, હોય ટેવ પડી ગઈ છે. ગોપીઓનું બધું ખરું, તો ભક્તોએ શું ગુનો કર્યો? તો ભક્તોનું કે ભક્તો કે ભગવાન અમારું પણ કંઈક ચોરવાતા હોય તો તમારા બધા પાપો ચોરી લો. તમે અનેક જન્મના પાપો ભેગા કર્યા છે. અનેક જન્માર્જિત પાપ ચોર, અનેક જન્મોના ભેગા થયેલા તમારા પાપો છે. એ કૃષ્ણનું નામ સ્મરણ
એનાથી તમારો ચોરી જાય છે. એ ચોર જ છે. એટલે પેલો ભક્ત કહે છે ચોરાગ્રગણ્યમ પુરુષમ નમામિ, એ પરમ પુરુષ તું તો ચોરોનું પણ અગ્રણી છું, અમે તને નમસ્કાર કરીએ છીએ, તારી ચોર વિદ્યાને પણ અમે નમસ્કાર કરીએ છીએ. બીજા એક ભક્ત કવિએ કહ્યું છે કે વ્રજ કે લોગ મહાઠગ અને આપ તો ઠગો કે સરદાર. ભગવાનને ઠગોનો સરદાર કીધો છે. બોલા ભક્તોની તાકાત તમે જુઓ. હવે આ ભગવાનને જે નાની ઉંમરથી આપણે કહે છે નાની ઉંમરથી જે ટેવ પડી ગઈ હોય ને એ મોટી ઉંમરે પણ જતી નથી. તો આપણે જ્યારે આ બધી વસ્તુ જોવા પ્રયત્ન કરીએ સમજવાનો, તો નાની ઉંમરથી ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. ગોપીઓના ચિત્ત ચોર્યા, મન ચોર્યા, ચીર ચોર્યા, બધું ચોર કર્યું છે એને કહે છે. અને મોટા થયા છે, દ્વારકામાં તો રાજા બની ગયા છે, દ્વારકાધીશ થઈ ગયા છે. પણ તોય પેલા શિશુપાલની પત્ની હતી રૂકમણી, વિવાહ થયો હતો લીલા તોરણે, બિચારાને પાછા જવું પડ્યું ને રૂકમણીને ચોરી આવ્યો કે હરણ કર્યું રૂકમણીનું કહે છે. તો વિચાર કરો તમે, પેલા નંદાજી શું શબ્દો વાપરે છે, શિશુપાલના ગળામાં શિશુપાલના મુખમાં આવેલો કોળિયો પેલો કનૈયો આવીને જૂટવી ગયો. આ નંદાજીના શબ્દો છે. તો એવા ચોરીની વિદ્યા, હરણની વિદ્યા હવે એને ટેવ પડી ગયેલી છે. ટેવ તો પડી પટોળી ભાટ, ફાટે પણ ફીટે નહીં. હવે પાછા થોડા દિવસ થયા, સતરાજીતે પોતાનો સત્યભામા સતજન્માને પરણાવી હતી, પણ સત્યદેવ ભગવાને કામ કર્યું છે. સતરાજીત ભાઈથી અને સત્યભામા પણ પડાવી લીધી છે. જે કોના ભાગની હતી? સતધન્વાના ભાગની હતી કે છે. તો આ ભગવાનને શું છે, ચોરીઓ કરવાની ટેવ પહેલાંથી નાની ઉંમરથી પડી ગઈ છે. એટલે એ તો હવે ગોપીઓને પણ ચીરહરણ કરી ને એનું મન ચોરવાના છે. એ બધી વાતો છે. અને ગોવાળિયા, બધા પેલા ગોવાળિયાઓ કહે છે કે તું ગોપીઓનું બધું ચોરે છે, તો અમારું તો ઉડાડે. તો મધુમંગલની એઠી છાશ, મધુમંગલ છાશ પીવા ગયો તો એની એઠી છાશ પી લીધી છે. એટલે ગોપીજનોને ખબર પડી ગઈ. એટલે ગોપીજનોએ દાન લીલાના પદમાં એક વખત કહી દીધું, જીએ જૂઠો ખાય કે અબક્યો નહીં આવે લાજ. અરે કનૈયા, તું તો આ વ્રજમાં અમારા બધાનું જૂઠું ખાઈને મોટો થયો છે કે છે, અને તને લાજ નથી આવતી? તો આજે દાન માગવા આવ્યો છું કે છે. તો એવા કૃષ્ણ આજે ગોપીઓના ચીરહરણ કરશે. જે કૃષ્ણ દ્વારકા લીલામાં દ્રૌપદીના વસ્ત્ર પૂરે છે, દ્રૌપદીની લાજ બચાવે છે, એ જ કૃષ્ણ આજે આ લોકોની વસ્ત્રનું હરણ કરે. તમે વિચાર કરો, ક્રિયા કેટલી વિરુદ્ધ ક્રિયા છે. એટલે કે ભગવાનને એટલા માટે કહે છે વિરુદ્ધ ધર્માશ્રય. આ કૃષ્ણની લીલાઓ કેવી છે, એ ચીર પૂરે છે ને તો એ આપણા મનનું આકર્ષણ કરે છે, અને એ ચીર હરે છે ને તો એ આપણા મનનું આકર્ષણ. એટલે આ બધી લીલાઓ કે જે ચીર હરવી કે ચીર પૂરવી, એ બંને લીલાઓનું એક જ તાત્પર્ય છે, ભક્તોના મન છોડવા. ભક્તોનું મન સંસારમાં ભટકતું ભટકે અને કૃષ્ણ લીલામાં ઉત્પન્ન. મહાપ્રભુજીએ અદ્ભુત બાલકાય નમઃ, અદ્ભુત કર્મણી નમઃ આવા શબ્દો પ્રયોગ કર્યા છે. મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં ભગવાનના કર્મોને અદ્ભુત કીધા છે. આ બાળક જન્મ્યો છે ત્યાંથી અદ્ભુત છે. તમે કોઈ પણ અવતાર તમે જુઓ ને, આવી તમને આટલી બધી આવી વિરુદ્ધ ધર્માશય લીલાઓ કોઈ પણ અવતારમાં જોવાની. બધા સ્ટ્રેટ ફોરવર્ડ અવતારો છે, પણ આ એક જ અવતાર એવો છે જેમાં આવી વિરુદ્ધ ધર્માશય લીલાઓનો પાર નથી. હવે આપણે આ જે વસ્ત્ર ચોરી ચીરહરણ લીલા જે છે એને તો અનેક પ્રકારના આપણા મહાપ્રભુજીએ પણ ઘણી વખત કરી. મેં એક વખત પત્રાલીમાં પણ પ્રશ્ન પૂછેલો કે મહાપ્રભુજીના અષ્ટકોમાં ચીરહરણ લીલા માટે કયા કયા શબ્દો વાપરવામાં આવેલા છે, અથવા કયા કયા સ્તોત્રમાં આનો ઉલ્લેખ છે. કેટલાક વૈષ્ણવ સાથે જવાબ આપેલા હતા. તો આપણે મહાપ્રભુજીનું જે ગિરિરાજઅષ્ટક છે એમાં આપણે બધા શું બોલીએ છીએ? કલિંદ જાકુલ દુકુલહારી કુમારિકા કામ કલા વિતારી. તો એમાં શું આવે છે? કલિંદ જા કુલ. કલિંદ જા એટલે કાલિંદી, યમુનાજી, એનું કુલ એટલે કિનારો. તો આ જે લીલા થઈ છે કોના કિનારે થઈ છે? જમુનાજીના કિનારે. ગોપીઓ સ્નાન કરવા ગઈ એટલે જમુનાજીના કિનારે ભગવાન આવી અને ચીરહરણ કરી ગયા. હવે દુકુલ હારી, દુકુલ એટલે વસ્ત્રો, હારી એટલે હરણ કરવું. હવે અહીંયા હું તમને એક વસ્તુ ધ્યાન દોરું છું વૈષ્ણવોનું. અમે કેટલાય વૈષ્ણવના મોડે આ સ્તોત્રનો પાઠ ખોટો સાંભળ્યો છે અને લોકો દુકુલના બદલે યદુકુલ હારી બોલ કરે છે. હવે ઘણી વખત તો શું છે, સોપડીઓમાં
પ્રિન્ટિંગ મિસ્ટેક પણ હોવાની શક્યતા રહે, અથવા તો પેલું યદુકુલ શબ્દ એટલો બધો આપણા જીભ પર ચડી ગયો હોય ને તો બોલવા જાઓ તમે દુકુલ પણ બોલે જાય યદુકુલ, એવું પણ શક્યતા છે. એટલે દરેક વૈષ્ણવને વિનંતી કે આ જો ભૂલ કરતા હોય તો તમે સુધારી લેજો. આમાં યદુકુલ શબ્દ નથી આવતો. દુકુલ એટલે વસ્ત્ર અને યદુકુલ એટલે આખું યદુકુલનું હરણ કરવા. યદુકુલનું હરણ થોડું ભગવાન કરવાના હતા. યદુકુલનો નાશ છેલ્લે કદાચ એ વસ્તુ જુદી છે, પણ અત્યારે યદુકુલનો અને પોતે નાશ નથી કર્યો, પણ યદુકુલનો નાશ થયો છે વાત સાચી છે, પણ આ તો હર એટલે હરણ કરવાનું છે. તો હરી એટલે હરણ કરવાનું. તો દુકુલ યદુકુલ હારી શબ્દ બોલતા તો બંધ કરી દેજો, દુકુલ હારી શબ્દ બોલજો. કુમારિકા કામ કલાવિતારી એટલે શું છે કે આવી રીતે ભગવાને ગોપીજનોના વસ્ત્રોનું હરણ કરી અને એમને કામ વિસ્તાર કરી આપ્યો છે. એટલે કામ એમનો ઉદ્દીપન કરેલો છે. એટલે જે લાલસા હોય કૃષ્ણ પ્રાપ્તિની, કૃષ્ણ દર્શન લાલસા, એ વધારે ઉગ્ર બને. અને જ્યાં સુધી તમે તડપશો નહીં અને તમારો તાપ અસહ્ય લેવલ સુધી નહીં પહોંચે ત્યાં સુધી ભગવાન કૃપા કરવાના નથી. પછી આપણે મહાપ્રભુજીનું નંદકુમાર અષ્ટક લઈએ. એમાં પણ શું કહે છે? સુંદર વારિજ વદનમ વિરજિત મદનમ આનંદ સદનમ મુકુટધરમ ગુંજાકૃતિહારમ વિપિન વિહારમ પરમોદારમ ચીરહરમ. જો એમાં આવ્યું ને ચીરહરમ એટલે મહાપ્રભુજીએ ગીરનાથ અષ્ટકમાં પણ એમની ચીરહરણ લીલાને યાદ કરી છે, અને એક આ નંદકુમાર અષ્ટકમાં પણ એમની ચીરહરણ લીલાને યાદ કરેલી છે કે છે. અને આજે ચોર વિદ્યાની વાત કરે તો મહાપ્રભુજી પણ ભગવાનના માટે ચોર માટે કીધું છે કે ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદી ચૌરીની યશો વિસારી. હવે ભગવાન દુગ્ધાદી એટલે દૂધ માખણ દહીં બધું ચોરે છે. દુગ્ધાદી ચૌરીને યશો વિસારી. હવે તો કોઈ ચોરી કરે તો એનો યશનો નાશ થાય કે વિસ્તાર થાય? ભગવાન તો એ ચોરી કરે છે તો પણ યશનો વિસ્તાર કરાવે છે મહાપ્રભુજી. તો એવી આ આપણી આ ચીરહરણ લીલા છે. એમાં આપણે શ્રીમદ ભાગવતમાં હવે પ્રવેશ કરીએ. એક એક શ્લોક જોતા જઈએ, સુબોધને સમજીએ, એનું તાત્પર્ય સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી શુકવાચ હેમંતે પ્રથમે માસી નંદ ગોપ કુમારિકા ચેરુ રવિસ્ય ભુંજાના કાત્યાયની અર્ચન વ્રતમ. શ્રી સુખદેવજી કહે છે કે હેમંત ઋતુના પ્રથમ માસ એટલે કે માગસર માસમાં નંદગોપની કુમારિકાઓએ હવિષ્ય અન્નનું ભોજન કરી કાત્યાયની દેવીની પૂજાના વ્રતનો આરંભ કર્યો. હવે કાત્યાયની દેવીની પૂજા આ અધ્યાયમાં છે. હવે એનું આપણે મહાપ્રભુજી સુબોધનીયમાં જોઈએ. સુબોધનીય સમજાવે છે મહાપ્રભુજી ગોપીજનો બે પ્રકારના છે, અનન્ય પૂર્વા અને અન્ય પૂર્વા. એમાં અનન્ય પૂર્વા એટલે કે જેના પહેલા સંસ્કાર થઈ ગયા છે, વિવાહ થઈ ગયા એની સાથે, એવા ગોપીજનો એટલે સુતીરૂપા ગોપીજનો. અને અન્ય પૂર્વા અનન્ય પૂર્વા એટલે ઋષિરૂપા અને અન્ય પૂર્વા એટલે સુતીરૂપા. હવે જે અન્ય પૂર્વાના છે એનો એટલે અન્ય પૂર્વા એટલે પૂર્વમાં અન્યની થઈ ગઈ છે, અને અનન્ય પૂર્વા એ પૂર્વમાં અન્ય કોઈની નથી તે, એવી વાત આવે છે આમ. કુમારિકાઓના સંસ્કાર થયા નથી એટલે આ અધ્યાયમાં જે વાત છે એ કુમારિકાઓની છે. મહાપ્રભુજી સુબોધનીયમાં વિશેષમાં જણાવે છે આ કુમારિકાઓ પૂર્વજન્મમાં ઋષિ હતી અને એ જ નંદરાયજીના ઘરે આજે આવી છે. તો એમને બીજા કોઈને દાનમાં આપી દેવામાં આવશે એવું એમને ભીતિ લાગી છે, ડર લાગ્યો છે. એટલે બીજું કોઈ અમારી સાથે દાનમાં અપાઈ જાય ને અમને ભોગ્ય બનાવી દે એ પહેલાં અમે કાત્યાયની દેવીને રીઝવી અને નંદકુમારને પતિ તરીકે પ્રાપ્ત કરી દઈએ કે છે. એટલે આપણે જે 20મો અધ્યાય ચાલતો હતો એમાં શરદઋતુનું વર્ણન આવતું હતું, એમાં એ ગોપીજનોની ચિત્તની સ્થિતિનું નિરૂપણ એ વખતે કરવામાં આવેલું હતું. હવે શરદઋતુ જતી રહી છે, હેમંત ઋતુ આવી ગઈ છે કે છે. અને હેમંત ઋતુમાં આ ગોપીજનોએ એકદમ ઠંડીની સિઝન છે અને એમાં જમનાજીમાં ઊભા રહી અને વ્રત કરવાનું, જમનાજીમાં રહી અને કાત્યાયની દેવીને વિનંતી કરે છે. તો પૂજા તો કિનારે જ કરેલી છે. આજે પણ
બ્રજમાં પરિક્રમા કરવા જાઓ તો ચીરઘાટ છે. ઇવન વૃંદાવન પ્રોપરમાં બી ચીરઘાટ છે અને વ્રજમંડળમાં પણ આગળ જતાં પણ ચીરઘાટ આવે છે લીલી પરિક્રમા કરતાં કરતાં. તો એ ચીરઘાટ પર આજે પણ એ વૃક્ષ છે કે જેના કિનારે ભગવાન ચડી ગયા હતા ઉપર કપડાં લઈને, અને એ બધું, અને કાત્યા દેવીનું મંદિર પણ આજે ત્યાં ગાડી ચીરઘાટની છે અને ગુસાઈજીની બેઠક પણ છે ત્યાં ગાડી. તો હેમંત ઋતુની અંદર એટલે કે આપણું ગુજરાતી આપણો વ્રજનો માક્ષર મહિનો કહેવાય. અને ભગવાને ગીતામાં કહ્યું છે માસાના માર્ગશીર્ષો અહમ, હું દરેક માસમાં સર્વશ્રેષ્ઠ માર્ગશીર્ષ માસ કહેવાય. માર્ગશીર્ષ એટલે કે માક્ષર, એને માક્ષર માસ હું જ છું એમ ગીતામાં ભગવાને કીધું છે. એટલે એ લોકોએ માક્ષર માસની અંદર હેમંત ઋતુમાં કાત્યાયન દેવીની પૂજાનું 1 મહિનાનું વ્રત. હવે સુરદાસજી એના પદોમાં 1 વર્ષનું પદ બતાવે, 1 વર્ષનું એમને વ્રત લીધું હતું, પણ આપણને ભાગવતકાર 1 મહિનાનું વ્રત બતાવે છે. હવે એમાં લખ્યું છે કે કાત્યાયની દેવી જે છે ભગવાનની તામસી શક્તિ છે, અને ભગવાનની જે દુર્ગા અને પાર્વતી છે એ રાજસી શક્તિ કહેવાય છે, અને જે બ્રહ્મણી છે આ બધા માતાજીના નામ છે, એ સાત્વિક શક્તિ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધી ભગવાનની દેવીઓ છે એ બધી ભગવાનની શક્તિઓ છે. દેવો છે એ ભગવાનના બધા અધિકારી છે. આપણે રાજાનું વર્ણન વાંચ્યું હતું કે રાજા દેવીની પૂજા કરતો હતો અને ડોક ધુનાવ્યું, પેલા પુરોહિતે ડોક ધુનાવી એની અને કીધું કે બરાબર નથી. રાજાને ખોટું લાગ્યું, પાસેથી પૂછ્યું કે તમે ડોક કેમ ધુનાવ્યું? તો કહે તું કહે રાજાને કહે છે તમે દેવીને એમ કહો છો કે તું આખા જગતમાં તારાથી વધીને કોઈ નથી. તો કહે છે અમારા ઠાકોરજી તો બધાથી વધીને, તમારી દેવી છે ને એવી તો હજારો દેવીઓ અમારા ઠાકોરજીની સેવામાં હોય છે કહે છે. તો પછી એને કહે મને બતાવો, પરચો બતાવો કહે છે. એટલે એ બધી કથા મેં કહેલી છે, રિપીટ નથી કરતો. એટલે કહેવાનો મતલબ એવો હોય કે કોઈ ગમે તેટલી દેવીની પૂજા કરે કે કોઈ મોટા દેવની પૂજા કરે, શંકરની પૂજા કરે કે બ્રહ્માની પૂજા કરે, ગમે તેની પૂજા કરે, પણ સર્વ દેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ, બધું જ છેવટે કૃષ્ણ. તો સીધું જો કૃષ્ણ પાસે જ બધી પૂજા પહોંચવાની હોય તો સીધી કૃષ્ણની પૂજા કેમ ના કરાય? પણ આ બધી જે કુમારિકાઓ છે એમને વળી ભગવાને એવી પ્રેરણા કરી છે કે તમે કાત્યાયન દેવીની પ્રેરણા કરી. ભગવાન શું છે, પોતાની જે શક્તિઓ છે ને એનું મહાત્મ્ય પણ વધારે છે. આજે દુનિયામાં તમે જો ઠેર ઠેર હનુમાનજીના મંદિરો, શંકરના મંદિરો, માતાજીના મંદિરો, શું ભગવાનની મહાપ્રભુ કહે છે નિજેચ્છા તો કરી શકી, વિવેક સર્વમ નિજેચ્છા તો કરી શકી. તો નિજેચ્છા નથી કરી શકતી, તો ભગવાન પોતાની નિજ ઈચ્છાથી આ પોતાના જ દેવો અને દેવીઓનું માન વધારવા માટે આ બધા ભગવાને એ લોકોને શક્તિઓ આપી છે. એટલે એમની જે પૂજા છે એ લોકો જે કહેવાય એ પૂજા કહેવાય, અને આપણે કરીએ એક સેવા. આ ડિફરન્સ છે મોટો. એ પૂજાની અંદર વૈદિક પદ્ધતિ છે, આપણી સેવાની અંદર વેદોથી પર, એટલે વેદોક્ત પદ્ધતિ આપણી પાસે નથી. આપણી જે પદ્ધતિ છે વેદાતીત છે, મહાપ્રભુએ જે રસ્તો બતાવ્યો છે એ આપણું છે. તો એમની પૂજામાં આપણી સેવામાં ફરક ક્યાં પડે છે? એ પૂજામાં એ દેવીની પૂજા એ પ્રકારે કરવામાં આવે તો પસંદ થાય, અને એના અધિકારમાં હોય એટલું જ ફળ તમને માપી શકે. પણ જો પૂજામાં સહેજ ભૂલ થઈ ગઈ તો એનું વિપરીત પરિણામ આવે. આ મોટામાં મોટો ડિફરન્સ આ છે. મહાપ્રભુજી એટલે જ કીધું કલિકાળમાં મંત્રોચ્ચારની શુદ્ધિ નથી રહેવાની. માણસની પાસે આચાર વિચાર કશી શુદ્ધિ રહેવાની નથી. એટલે મહાપ્રભુજીએ કહી દીધું વૈષ્ણવોને કૃષ્ણ હે ગતિ, બસ કેવલ કૃષ્ણની જ તમે આરાધના કરો, કૃષ્ણની જ સેવા કરો, કૃષ્ણનું જ ચિંતન કરો. કૃષ્ણ જ સર્વસ્વ છે, બીજી વાત જ નહીં કરવાની. તો એ કૃષ્ણ શું છે, ભક્તિ માર્ગનો મોટા મોટો બેનિફિટ સમજાવતો હોઉં છું કે ભક્તિ માર્ગની અંદર કૃષ્ણ સર્વોપરી તત્વ તમે માની લીધું, કૃષ્ણના આશ્રય જીવન વિતરણ કરવાનો તમે સંકલ્પ કરી લીધો, બસ પતી ગયું, બધું પાર તમારો, ચિંતા ના કરવાની. અને જો તે સેવામાં
સેવામાં ભૂલ તો બધા જ કરતા હોય, નાની મોટી ભૂલ થવાની જ, કારણ કે પ્રભુની સેવા કરી કોઈ રમત થોડી છે. તો એ ભૂલો પણ અહીંયા એનું વિપરીત પરિણામ નથી મળતું, એને માફ કરે છે. પ્રભુ આપણો કેવો છે? કૃપાળુ છે, દયાળુ છે. એ જાણે છે કે ભક્તોમાં કચાશ ઘણી હોય, કારણ કે આ કળિયુગ છે ને. અત્યારે માન આપણા સહેજવારમાં તો મન બધાના ચલિત થઈ જાય છે, ભ્રમિત થઈ જાય છે. તો એવા સમયમાં પણ જે લોકો ટકીને કૃષ્ણની સેવા કરે છે એ ધન્યવાદને પાત્ર છે. તો અહીંયા લખ્યું છે, આ બધી દેવીઓની વાત આપણે કરતા હતા. તો કુમારિકાઓએ બધી નંદગોપોએ જે નંદરાયજી જે બધી કુમારિકાઓને ભેગી કરી રાખેલી હતી, એને લાવીને એને કોઈને કોઈ રાજાને અર્પણ કરવાની હતી કે ગમે ત્યાં ભેટ આપવાની હતી. એ બધી સમજી ગયેલી હતી. એટલે રોજે લોકોએ નક્કી કરેલું ભેગા થઈને કે કાત્યાયની દેવીની પૂજા આપણે કરી લઈએ. તો આ રીતે એમની કાત્યાયની દેવીની પૂજાનું વ્રત ચાલુ કર્યું. હવે તમે જુઓ, ભગવાનની કૃપાનું બીજું એક્ઝામ્પલ આપો. નરકાસુરને કેદખાનામાં 16,000 રાજકન્યાઓ હતી. હવે જે કેદી જેવું જીવન જીવતી હતી, એકદમ નિમ્ન કક્ષાનું કહી શકાય એવી. હવે એ રાજકન્યાઓ જ્યારે ભગવાને નરકાસુરને માર્યો, નરકાસુર એટલે ભૌમાસુર, એને માર્યો, કન્યાઓને મુક્ત થઈ. તો એ કન્યાએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, હવે અમે જઈશું ને તો અમારું સમાજમાં કોઈ સ્થાન નહીં રહે. અમારો પિતૃપક્ષ છે ને એ પણ અમને નફરત કરશે, કારણ કે અમે ઘણા વર્ષો સુધી આ નરકાસુરની કેદમાં રહ્યા છીએ. અમારા ચારિત્ર પર શંકા કુશંકા કરવામાં આવશે. તો પ્રભુ અમે ક્યાં જઈએ કે છે? મુક્ત તો તમે કરી છે, બહુ સારું કર્યું, પણ અમે જઈએ ક્યાં? તો પ્રભુ તમે જ અમારો હાથ પકડો કહે છે. તો પ્રભુ કેવો દયાળુ છે, જેને જગત પણ ના સ્વીકારે એવી રાજકન્યાઓને ભગવાને લગે. તમે આ એક લીલાનું તમે ચિંતન કરો. જો કૃષ્ણની કૃપા, આ કૃપાનો માર્ગ છે ને, તો આ લીલા કેવી છે ની ભગવાનની. હવે આવી રીતે ભગવાને જરાસંઘના કેદખાનામાંથી રાજાઓને મુક્ત કર્યા છે. પેલી 16,000 છે, તો 20,800 રાજાઓને ભગવાને કેદખાનામાંથી મુક્ત કર્યા છે. એ બધા રાજાઓ પાછા બહાર નીકળી અને એમની સ્તુતિ કરે છે ભગવાનની. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બહુ સરસ શ્લોક છે આ ભાગવતનો. હવે એ બધી સ્તુતિ કરે છે, પણ એ રાજાઓએ એવું નથી કીધું કે હવે અમારા કુટુંબીજનો અમને નહીં સંગ્રહ. ના, એ તો બધા ગયા પોતાના રાજપાટ સંભાળવા માટે, અને ભગવાને એમને રાજપાટ બધા આપ્યા પણ છે. ભગવાને જરાસંઘનો પુત્ર સહદેવને કીધું છે આ બધાના દાઢી મૂઠ પચી ગયા છે, એ બધાને હજામત કરાવી દો, બધાના નવા વસ્ત્રો આપો, બધાને શણગાર આપી દો, અને સારામાં સારી સંપત્તિ પચાઈ પાડી હોય એ બધીને પાછી આપી દો, અને એમને માનપૂર્વક એમને રાજપટ દરબારમાં એટલે એમના પોતાના રાજ્યમાં વિદાય કર્યા છે. તો પેલી રાજકન્યાઓને ભગવાને મુક્ત કરી, તો પોતે પતિ બન્યા છે, એના લગ્ન કર્યા છે, 16,000 મંડપ ઊભા કર્યા છે. આ રાજાઓને મુક્ત કરે. રાજાઓ પેલી કન્યાઓ કહે છે અમારો કોઈ સ્વીકાર નહીં કરે. રાજાઓ કહે છે રાજાઓ કશું માગીને નથી કરી. ભગવાન કીધું ના, તમે તમારા રાજ્યમાં જતા રહો છે. તો આ ભગવાનની બંનેને મુક્ત કર્યા છે, બંને મુક્ત થવાની લીલા છે. છતાં બંનેનું જે ભગવાને આપ્યું છે એ અલગ અલગ આપ્યું છે. આ એક વસ્તુ સમજવાની જરૂર છે. હવે મહાપ્રભુજી વિશેષમાં સુબોધનીજીમાં આ શ્લોકની સુબોધનીજી કહે છે કે લૌકિકમાં દૂતીને, એટલે લૌકિકમાં કોઈ માણસને કશું કોઈ કાર્ય કરવું હોય તો મધ્યમાં કોઈને રાખે, અને એને પેલું કહે છે કમિશન રાખ્યું, એજન્ટ રાખ્યો હોય. તો એવી રીતે લૌકિકમાં દૂતીને ધન વગેરે આપીને રાજી કરવામાં આવે કે તું મને આટલું કામ કર, હું તને આટલા રૂપિયા આપું છું. એટલે માણસ આ બધી કહે છે આપણે પેલી આ બધા આતંકવાદી આવે છે એને કોઈનું પૈસા આપીને જ કામ કરાવતા હોય છે. તો એવી રીતે અહીંયા આ કાત્યાયની દેવી એ ગોપિકાઓ માટે, કુમારિકાઓ માટે દૂતી છે. અને દૂતીને એની ભેટમાં શું આપે છે? એની પૂજા આપીને કામ શું કરાવવાનું છે? તો કૃષ્ણના પતિ રૂપે પ્રાપ્ત કરાવવાના. તો મહાપ્રભુજી સમજાવે છે કે આ અન્યાશ્રય દોષ થતો નથી. કેમ? કારણ કે અલ્ટિમેટ જે કાત્યાયની દેવી પાસેથી ભગવાનને પતિ તરીકે મેળવવા માટેનું છે, ભગવાનની પ્રસન્નતાનું છે, નહીં કે ભગવાન કાત્યાયની દેવીને પસંદ કરવાનું. કાત્યાયની દેવીને પસંદ નથી કરવાનું. હવે આગળમાં જોઈએ કે
પદ્મ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે દંડકારણ્યમાં તપ કરતા 16,000 ઋષિઓએ કોટી કંદર પર લાવણ્યરૂપ ભગવાન રામચંદ્રજીને જોયા ત્યારે એમની સાથે રમણ કરવાની ઈચ્છા થઈ. કઈ ગરબડ થઈ છે ફોનમાં. જાગૃતિબેન તમને સંભળાય છે? કદમ તો જોઈશું આટલું બધું સમય તો કોઈને જાય. કરદમ તો ત્યારે ફોન ઉઠાવશે નહીં પાડ્યું. હા જાગૃતિબેન છે. જાગૃતિબેન વાત કરવાનું. બીજા ફોનથી વાત કરી. બસ થઈ ગયું. થઈ ગયું. સોરી વૈષ્ણવ, થોડું ડિસ્ટર્બન્સ આવ્યું હતું. પદ્મ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે દંડકારણ્યમાં તપ કરતા 16,000 ઋષિ મુનિઓ હતા. એને જ્યારે ભગવાન રામચંદ્રજીના દર્શન કર્યા ત્યારે એમને સીતાની ઈર્ષ્યા આવી કે સીતાને કેવું સુખ મળે છે કે છે. તો એમને પદ્મ પુરાણમાં કહ્યું છે કે દંડકારણ્યમાં તપ કરતા 16,000 ઋષિઓએ કોટી કંદર પર લાવણ્ય રૂપ ભગવાન રામચંદ્રજીને જોયા ત્યારે એમની સાથે રમણ કરવાની ઈચ્છા થઈ. ભગવાને કહ્યું કે બે રામાવતાર છે, ત્યારે મારો એમાં એક પત્ની વ્રત છે એટલે હું તમારું મનોરથ પૂર્ણ નહીં કરી શકું, પણ કૃષ્ણ અવતારમાં તમારા મનોરથ જરૂર પૂરા થશે. હું ઘણી વખત આ સિદ્ધાંત પણ સમજાવું છું. તમે મનમાં એક પણ વિચાર સારો કરશો તો ભગવાન એને જરૂરથી પૂરું કરે છે. થોડુંક મોડું થાય, થોડુંક વહેલું થાય, પણ તમારી એ વાત ભગવાન જરૂર સાંભળે. સારા વિચારો, લાખ રૂપિયા કરોડ રૂપિયા મને મળી જાય એવા વિચારો નહીં. એવા વિચારો કરશો ને તો કદાચ એ બી સફળ કરે, પણ એ બી અનેક જન્મારમાં કરવા આવશે. પણ એના કરતાં તમે કોઈ સત્સંકલ્પ કરશો એ જલ્દી ભગવાન ફળીભૂત કરશે. વ્રજમાં ગોપીજનો કે એ વખતે રામચંદ્ર કીધું તમે વ્રજમાં જશો ભવિષ્યમાં કૃષ્ણ અવતાર વખતે અને ગોપી બનશો તે વખતે તમને તમારું મનોરથ સિદ્ધ કરીશ. તો આ જે કુમારિકાઓ છે એ જ આનંદ ગોપની, આ જ ઋષિઓ છે એ જ એમની કુમારિકાઓ બની છે. હવે આવો ઉલ્લેખ પાછું આદિવારા પુરાણમાં પણ છે. એમાં પણ લખ્યું છે કે શ્રી કૃષ્ણ સાથે રમણ કરવાની ઈચ્છાથી 16,000 ઋષિઓએ ગોપી રૂપ ધારણ કર્યું અને કૃષ્ણ સાથે રમણ કર્યું. પછી કુર્મ પુરાણમાં પણ એવો ઉલ્લેખ છે કે મહાત્મા અગ્નિપુત્રોએ તપ કરીને સ્ત્રી ભાવ પ્રાપ્ત કર્યો. જગત કરતા વ્યાપક વસુદેવ ભગવાનને પતિ તરીકે પ્રાપ્ત કરેલા હતા કે છે. એટલે ઘણા પુરાણોમાં આ ઉલ્લેખ જોવા મળે છે. અને એટલે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આ બધી કુમારિકાઓને એક જ જાતિની કહી શકે છે. મહાપ્રભુજી આગળ સમજાવે છે કે પુરુષ દેહમાં સ્ત્રી ભાવની ઉત્પત્તિ સંભવતી નથી કે છે. કારણ કે પેલા ઋષિઓ છે એ પુરુષ છે. હવે એ પુરુષ દેહની અંદર એમને સ્ત્રી ભાવ ઉત્પન્ન થયો, પણ એ જે બનતું નથી હોતું કે છે. કારણ કે બંને પુરુષ ભાવ અને સ્ત્રી ભાવ એ બંનેના એકબીજાના વિરોધી છે. એટલે આ ઋષિઓને અતિ શુદ્ધ અને પુણ્યશાળી જોઈ ને ભગવાન રામચંદ્રજી એટલા પસંદ થયા કે ઋષિઓને કદી પણ આપી ના શકાય એવા સાક્ષાત સ્વરૂપાનંદનું દાન આપવાની રામચંદ્રજીએ ઈચ્છા કરી કે છે. હવે જો એ જ ઋષિઓ કુમારિકાઓ બનીને આવે છે અને સ્વરૂપાનંદનું ભગવાન દાન કરવાના છે એમને. પણ આમાં ભાગવતમાં મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે જે ઋષિ પત્નીઓ, આપણે 23મો અધ્યાયમાં ઋષિ પત્નીની વાત આવશે. એ ઋષિ પત્નીઓ ભગવાનને જમાડવા માટે આવી છે. વનમાં ભગવાન ભૂખ્યા છે ગોવાળિયાઓ સાથે, તો બધા 4 પ્રકારના વ્યંજન લઈને અનેક ઋષિ પત્નીઓ આવી છે કે છે. પણ ભગવાને એમની તો સેવા અંગીકાર કરી, પણ ભગવાને એમને સ્વરૂપાનંદનું દાન કર્યું નથી. જો આ ભગવાનની લીલાઓ તમે સમજવા પ્રયત્ન કરો. ઋષિ પત્નીઓને કીધું તમે જતા રહો પાછા, અને એમને જવું પડ્યું. પુલિંદીઓનો વાત આપણે ગયા અધ્યાયમાં જોઈ. પુલિંદીઓ તો લખ્યું છે પુલિંદીઓ હીન કક્ષાની હતી, છતાં ભગવાને એને સ્વરૂપાનંદનું દાન કર્યું છે. એમનો જે એમની જે તપણ હતી, તડપણ હતી, એ હૃદયની વેદના હતી, એને ભગવાને પોતાના ચરણારવિંદની રસથી એ શાંત કરી છે. ગોપીઓએ પુલિંદીઓએ ઘાસ પર લાગેલું
ભગવાનના ચરણ કમળનું જે કુમકુમ છે એ પોતાના મસ્તકે પોતાના મુખે અને પોતાના હૃદય પર લગાવી અને એ તપન શાંત કરી છે. તો ભગવાને એ રીતે સ્વરૂપાનંદનું દાન પુલિંદીજીઓને કરેલું છે કે છે, પણ ઋષિ પત્નીઓને એનું દાન થયું નથી. તો અહીંયા મહાપ્રભુજીએ આપણને સમજાવે છે કે ભગવાનની જે પ્રસાદરૂપ શક્તિ છે ને એ સ્ત્રી છે કે છે, અને એ સ્ત્રી એ જ અત્યારે કાત્યાયની વ્રત જો કોઈ કન્યાઓ કરે છે તો કાત્યાયની રૂપે એ અત્યારે વ્રજમાં ગોપિકાઓનું વરદાન આપવા માટે ને ગોપિકાઓને કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે એ શક્તિ કામ, એટલે ભગવાનની શક્તિ જ છે એટલે કાત્યાયની વ્રત કર્યું છે. એ કોઈ પણ પ્રકારનો અન્યાશ્રય છે નહીં. તો આવી રીતે મહાપ્રભુજી બહુ લાંબુ નિરૂપણ કરેલું છે. મેં આપણને બધાને ટૂંકમાં સમજાવ્યું છે. હવે આપણને એ જે અન્યાશ્રયની વાત આવે છે ને એમાં મોટા ભાગના વૈષ્ણવોને ઘણી ગેરસમજણ થયેલી છે. આપણને સમજણ નથી પડતી કે સાચો આશ્રય એટલે શું, અનન્યાશ્રય, અન્યનો આશ્રય કરવો નહીં. તે મહાપ્રભુજીએ વિવેક વિદ્યાશ્રયમાં પણ આશ્રયનું જે સ્વરૂપ છે ને એ સમજાવ્યું છે. એટલે એમાં બી તમે સમજશો તો તમને ખ્યાલ અનન્યાશ્રય કોને કહેવાય, અન્યાશ્રય કોને કહેવાય અને અનન્યાશ્રય કોને કહેવાય એ સમજાવશો. હવે આમાં શું છે, દરેક વખતે કોઈ વસ્તુ સમજવી હોય ને તો જે પ્રસંગો ભૂતકાળમાં બની ગયા હોય એને આપણે દીવાદાડી સમાન માનીને અમલમાં મૂકવાના. પુષ્ટિ માર્ગમાં એક પ્રસંગ એવો બની ગયો ગુસાઈજીના સમયની અંદર કે ગુજરાતના એક વાણિયાભાઈ ગુસાઈજીના સેવક થયા છે. 18 વર્ષના થયા તે વખતે એના માતા પિતાનું મરણ થયું હતું. પછી એ એકલા થઈ ગયા ભાઈ, એટલે એ ભાઈ વ્રજમાં પહોંચી ગયા. અને વ્રજમાં પહોંચીને ગુસાઈજી એકચ્યુઅલી લખ્યું છે કે દ્વારકામાં ગુસાઈજીના દર્શન કરેલા, દ્વારકાની યાત્રા કરતા અને ગુસાઈજીની શરણે આવેલા. પછી ગુસાઈજી એમને વ્રજમાં લઈ ગયા છે અને શ્રીનાથજીની સેવામાં ભાઈને મૂકી દીધા. અને એ તો એકલો પડી ગયેલો હતો માણસ, એટલે બીજી ચિંતા હતી નહીં અને સેવા કરતા હતા. ગુસાઈજી જે આજ્ઞા કરે પ્રમાણે કરતા હતા. એક વખત ગુસાઈજીએ કીધું કે હવે તમે આગ્રા જઈને અમુક શ્રીનાથજીના મંદિર માટે અમુક સામાન લઈ આવો કે છે. એટલે ભાઈ બિચારો ગુસાઈજીનો કયાગરો સેવક હતો અને બધા સેવકો કયાગરા જ હોય. એટલે એ તરત જ ગુસાઈજીની મદદમાં 2 વૈષ્ણવને પણ આપ્યા અને આ વાણીઓ 2 ગાડા લઈ અને આગ્રા ગયો છે. આગ્રામાંથી બધી ઘણી સામગ્રી પરચેસ કરી, જે પ્રમાણે લિસ્ટ બનાવી આપ્યું એ પ્રમાણે, અને પછી વળતા 2 ગાડાઓ સામાન ભરીને પેલા બંને વૈષ્ણવો સાથે જ છે અને બધા પાછા આવી રહ્યા છે. રસ્તાઓ શું મળ્યું, કાળ ભૈરવની જગ્યા આવી ગઈ અને કાળ ભૈરવનો એવો નિયમ હતો એથી જે કોઈ પસાર થાય એને કોઈ શ્રીફળ ચડાવે તો જ એ આગળ જાય. પેલા ગાડા હતા ને એ અહીંયા થંભી ગયા. કાળ ભૈરવ ઠાકોરજીની પાસે કશું ચાલે નહીં, પણ કાળ ભૈરવને ખબર ના હોય ને કે આ ગાડા કોના છે ને શું છે, કે એની શક્તિઓ લિમિટેડ હોય. શક્તિઓ હોય પણ લિમિટેડ હોય. એ શક્તિઓથી એ ગાડાના પૈડા સંભાવી શક્યો, પણ એને એ ખબર નથી કે આ તો રાજા ધીરાજ શ્રી કૃષ્ણ ભગવાન જે શ્રીનાથજી બાબા બિરાજે છે એની આ સામગ્રી છે, એવી તાકાત એની ના હોય. હવે પેલા વાણિયાએ જોયું કે ભાઈ બંને ગાડાના પૈડા સંભી ગયા છે, એટલે ત્યાં લોકોને પૂછ્યું શું કરવાનું, તો કે અહીંયા તો કાળ ભૈરવની જગ્યા છે ને, તો કાળ ભૈરવને તમારે શ્રીફળ ધરવું પડશે કે છે. એટલે પેલા વાણિયાએ 2 શ્રીફળ કાળ ભૈરવને ધરી દીધા. એટલે તરત પેલા પૈડા ચાલતા થઈ ગયા અને બંને ગાડા લઈને ઇજ્જતીપુરામાં શ્રીનાથજીના મંદિરમાં આવી જાય છે. સામગ્રી બધી ભંડારમાં મૂકી દીધી. ગુસાઈજીને દંડવત પ્રણામ કરવા ગયા છે ભાઈ અને કીધું છે કે હું મહારાજ બધું લઈ આવ્યું છું તમારા લિસ્ટ પ્રમાણે અને ભંડારમાં ગોઠવી દીધું. પણ પેલા 2 વૈષ્ણવો જોડે મોકલેલા ને એને ચટપટી લાગી. એને ગુસાઈજીને ફરિયાદ કરી કે કૃપાનાથ, આ વાણિયાને તમે જે કામ સોંપ્યું છે ને કે છે પીનાને જે અન્યાશ્રય કર્યો કે શું કર્યું ભાઈ, તો કે પેલા કાળ ભૈરવને 2 શ્રીફળ ધર્યા. ગુસાઈજી પેલાને બોલાવો વાણિયાને કે ભાઈ કેમ આવું કર્યું તે? તાણે એને કીધું કૃપાનાથ, ગાડાના પૈડા થંભી ગયા હતા. હવે હું એ ગાડું આગળ ચલાવવા માટે ધક્કા મારવા માટે મજૂરોને લાવું ને તો મારે 2 રૂપિયા તો મજૂરી આપવી પડે કે છે. મજૂરોને શોધવા જવું પડે, 2 રૂપિયા મજૂરી આપવી પડે અને તમારું ડીલે થાય. યા ઠાકોરજીને સામગ્રી ટાઈમસર પહોંચાડી ના શકો, થોડું મોડું થાય કે છે.
તો મેં તો કાળ ભૈરવને મજૂર માનીને 2 શ્રીફળ પધરાવી દીધા. એટલે અમે તો એને મજૂર તરીકે આપ્યા છે, અમારા ઈષ્ટ તરીકે નથી આપ્યા. અમે એને આશ્રય નથી કર્યો, અમે એને મજૂર માનીને એની મજૂરને એની મજૂરી આપી છે, એમ માનવી શકે છે. શ્રીનાથજીમાં ખુશ થઈ ગયા. શું એની ભાવના છે? એટલે ઘણી વખત સમજાવું છું, પુષ્ટિ માર્ગ ભાવનાત્મક છે. અલ્ટિમેટલી તમારા મનનો ભાવ કેવો છે? કોઈ આમ કરે છે માટે આપણે આમ કરવું, કોઈ આમ કરે છે માટે એ વાત નહીં. તમારો ભાવ શું છે? એને ક્રિયા ગમે તે હોય, ભાવ ઇમ્પોર્ટન્ટ. ભગવાન તમારી ક્રિયાની સામે જોતા નથી, તમારા ભાવને ભગવાન અંગીકાર કરે છે. મુખ્ય વસ્તુ છે ભાવ. તો આની અંદર ગુસાઈજીએ પેલા વાણિયાએ કીધું કે કાળ ભૈરવને મજૂરને મજૂરી આપીએ, એવી રીતે કાળ ભૈરવને મેં 2 શ્રીફળની મજૂરી આપી છે. જોબ બી બરાબર હતું. એટલે આ અન્યાશ્રય નથી. ખ્યાલ? અન્યાશ્રયનું આ કાત્યાયન દેવીનું વ્રત છે, આ કાળ ભૈરવની વાત છે. એ બધી વાતો પર તમને ક્લિયર થશે કે અન્ય દરેકે દરેક તબક્કે વૈષ્ણવોએ તત્સુખની ભાવના, કૃષ્ણની પ્રસન્નતા, આપણું જે કંઈ કાર્ય હોય એ કૃષ્ણની પ્રસન્નતા માટે હોવું જોઈએ. મહાપુજી સુબોધરીમાં વિશેષમાં જણાવે છે કે કાત્યાયની, દુર્ગા, પાર્વતી આ બધી ભગવાનની શક્તિઓ છે. માત્ર એમના બધા ગુણો જુદા જુદા છે. એને કહે છે કે એ તો થોડી વાર પહેલાં કીધું, તામસ, રાજસ, સાત્વિક ભાવો છે બધા એની પાસે કે છે. અને કૃષ્ણની પ્રાપ્તિ ચીકણું જોવા જઈએ ને તો નીચેનો અધિકારી ઉપલા અધિકારી સાથે એનું ચારને જોડ ના ચાલે. એટલે કાત્યાયની દેવીમાં એવી કોઈ શક્તિ હશે જ કે જેના કારણે એ પ્રભુની પ્રસન્નતા ગોપિકાઓને અપાઈ શકે છે. એ વાત આગલા શ્લોકમાં આપણે આવશે, જોઈશું કે છે. હવે પછીનો બીજા નંબરનો શ્લોક છે. આપ્લુતાન બંસી કાલિંદ્યા જલાંતે ચોદિતે રુણે કૃત્વા પ્રતિકૃતિમ દેવીમ આનર્ચૂંદ્રુપસૈકતિમ. હે રાજન, સૂર્યોદય થયો ત્યારે કાલિંદીના જલમાં સ્નાન કરી તત્પરની રેતીમાં પ્રતિમા બનાવી દેવીની પૂજા કરવા લાગી. હવે સવારનો પોર થયો એટલે બધી ગોપિકાઓ એટલે કે આ કુમારિકાઓ ભેગી થાય છે, કાલિંદીના જલમાં સ્નાન કરે છે. હવે તત્પર જે રેતી છે, માટી છે, એની પ્રતિમા બનાવી છે. એટલે અલ્ટિમેટલી જોવા જઈએ તો કાત્યાયની દેવીની મૂર્તિ કહેવાય, કાત્યાયની દેવી સ્વરૂપ કાત્યાયની દેવીનું છે. પણ ભાવલુકા તો બધી જમુનાજીની જ છે પાછી, અને એ દેવીની એટલે જમુનાજીની જ પૂજા કરી છે એવું આપણે અર્થઘટન કરી શકીએ. હવે અહીંયા મહાપુજી સુબોધની જમનાવે છે કે કાલિંદીમાં સ્નાન કરતાં કરતાં પણ ભગવાન વાળા પતિ થાય એવી કામનાથી એમને તપ કરેલું છે. તપ તો કર્યું છે, આવા ઠંડા જળની અંદર, ઠંડી સિઝનમાં સવારના પરમાં ઊભી રહી છે ગરમ પાણીમાં, તપ તો કર્યું શકે છે. પણ અહીંયા મહાપુરુષજી સમજાવે છે આપણને કે કાલિંદીજીનું જે જળ છે એ સફળ તપસ્યાના સંબંધી હોવાથી તે જળ તપને સફળ કરનારું છે. કેમ? તો કાલિંદીના જળમાં આ કુમારિકાઓ સ્નાન કરવા આવી છે, અને થોડા વખત પછી આપણને એ સમાચાર મળશે જ કે શ્રવણ કરશું એ લીલા કે કાલિંદી એ ચતુર્થ પત્રાણી છે ભગવાનના જે રૂક્ષ્મણી, પછી જાંબતી, સત્યભામા અને ચોથી પ્રિયા છે કાલિંદી છે. રાષ્ટ્રીય યજ્ઞ જ્યારે થશે ત્યારે ભગવાન અર્જુનને લઈ અને યજ્ઞ માટેની જે સામગ્રી, સમિધિની લાકડા, વિજય, પશુ જે જોઈતા હોય એ બધું લેવા માટે ભગવાન અને અર્જુન જંગલમાં જશે. એ બધી લીલા આવશે, એ બધી ઉત્તરાર્ધમાં આવશે. આ તો અત્યારે પૂર્વાર્ધ ચાલે છે, હજુ તો વર્ષ લીલા ચાલે છે. એ વખતે આ બધું આવશે જ. તો એ વખતે એક કન્યાને કાલિંદીના કિનારે ફરતી જોઈ અર્જુન, ભગવાન કહે છે, અર્જુન પૂછ્યા કે કોણ કન્યા છે, એની શું ઈચ્છા છે, અહીંયા એકલી જંગલમાં શું કરે છે? અર્જુન પૂછે છે કે દેવી આપણો પરિચય આપો. એ દેવી એટલે કે કાલિંદીજી એને જે જવાબ આપે છે એના 2 શ્લોકો ભાગવતમાં છે જ ઓલરેડી. અને એમાં એવું કહેવામાં આવે છે, અત કુમારિકા પૂર્વમ વ્રત એમ કીધું છે, અહમ દેવસ્ય સવિતુર દુહિતા પતિમીચ્છતિ વિષ્ણુમ વરેણ્યમ વરદમ તપ પરમ આશિતા નાન્યમ પતિમ બ્રુને વીર સમૃતે શ્રીનિકેતનમ
તુષ્ટામ મે સ ભગવાન મુકુંદો નાથ સંશ્રયા. અર્જુનને કાલિંદીજી જવાબ આપે છે. આ 58મો અધ્યાય છે દસમ સ્કંદની અંદર, અને એમાં આ ઘટના હું બહુ છું, એ પ્રસંગ ત્યાં બનેલો છે. એને અર્જુનને કહે છે કે અહમ દેવસ્ય સવિતુર દુહિતા. સવિતુ એટલે સૂર્ય ભગવાન, દેવ એટલે સૂર્ય દેવ, સૂર્ય ભગવાન એને દુહિતા એટલે હું પુત્રી છું કે છે. પતિ ઈચ્છતી, શું કરવાનું અહીંયા શું કરે છે? તો પતિની ઈચ્છા મને છે કે છે. કેવો પતિ? વિષ્ણુ વરેણ્યમ વરદમ, વરદાન આપનારામાં શ્રેષ્ઠ એવા વિષ્ણુને હું પતિ તરીકે ઈચ્છું છું, માટે અહીંયા હું પરમ તપ કરી રહી છું. આ પહેલા શ્લોકમાં. બીજા શ્લોકમાં કહે છે નાન્યમ પતિમ વૃણે વીર. હે વીર, હે અર્જુન, હું એ સિવાય બીજા કોઈ પતિની કામના કરતી નથી, બીજા કોઈ પતિને હું વરવાની નથી કહે. વિષ્ણુને જ હું વરવાની છું. તમ ઋતેશ નિકેતનમ. એ વિષ્ણુ કોણ? તો જે લક્ષ્મીજીના પરમ ધામરૂપ છે કે છે. તુષ્ટામ મેષ ભગવાન મુકુંદનાથ સંશ્રય. એ મુકુંદ ભગવાન અનાથોના શરણાગત છે. એ આજે મારી પણ ઈચ્છા મારું પસંદ થશે કે છે, એટલે હું તપ કરી રહ્યો છું. એટલે કાલિંદીનું જે જળ છે એ તપને માટે એકદમ યોગ્ય છે, કારણ કે કાલિંદીજી પણ તો તપ કરી રહી છે, અને આ કુમારિકાઓ પણ 1 મહિનાનું તપ કરી રહી છે. અને કાલિંદીજીને તો અત્યારે આ જે પ્રસંગ કીધો 58 અધ્યાયમાં, એ વખતે જ ભગવાન કાલિંદીજીને સ્વીકાર કરી લેશે. ભગવાનના રથમાં કાલિંદીજી બિરાજવાના છે. તો એ ચતુર્થ પત્રાણીની કથા 58 અધ્યાયમાં આવશે. પણ કહેવાનો મતલબ એ કે આવું બીજી વસ્તુ છે. આ શ્લોકમાં એવું કીધું છે કે કાલિંદી એટલે મહાપ્રભુજી સુબોધજીમાં કહે છે કે કાલિંદી ભગવાનને પતિ તરીકે પ્રાપ્ત કરવા માંગે છે. તો એ શબ્દ એમના જ નથી આપ્યો, પણ કાલિંદીજી આપેલું છે કે કલિંદ પર્વતની પુત્રી છે, માટે કાલિંદી કીધી છે. અને માટીની પ્રતિમા એટલે કે રેતીની વાલુકાની પ્રતિમા બનાવી છે, એવી રીતે આમનો ઉલ્લેખ છે. હવે બીજો શ્લોક છે એના પછી. ગંધેર માલ્ય સુરભિભિ બલિભિ ધૂપદીપકૈ ઉચ્ચાવચે ચોપહારે પ્રવાલ ક્લટન્વૈ. સુગંધિત દ્રવ્યો, માળાઓથી, બલિથી, ધૂપથી, દીપકથી, ઉત્તમ અને મધ્યમ પ્રકારની સર્વ સામગ્રીથી તથા પલ્લો, ફળો અને ચોખાથી પૂજા કરી. હવે આ ગોપિકાઓએ, કુમારિકાઓ પૂજા કેવી રીતે કરી છે? તો માલ્યાની એટલે પુષ્પો, સુરભિભી એટલે સુગંધિત દ્રવ્યો, માળાઓ વગેરે, પછી બલિભી એટલે હિંસા વગરની સામગ્રી, અને ધૂપ, દીપાવલીઓ, દીપોની હારમાળા, ઊંચા નીચા ઉત્તમ દરેક પ્રકારના ઉપહાર, નૈવેદ્યના પદાર્થો, પરવાલો એટલે પલ્લવો, ફળ, ચોખા. મહાપ્રભુ સુબોધજી કહે છે આ બધું પ્રકારના 9 પ્રકારની સામગ્રીથી એમને કાત્યાયની દેવીની પૂજા કરી છે કે છે. હવે એ પૂજા કરતા પછી શું શ્લોક બોલે છે? કાત્યાયની મહાભાગે મહાયોગીન અધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ ઇતિ મંત્ર જપસ્તાસ્તા પૂજામ ચક્રુ કુમારિકા. એવું કહેવા માંગે છે, હે કાત્યાયની, હે મહાભાગી, હે મહાયોગિની, હે અધીશ્વરી, હે દેવી, નંદગોપના પુત્ર મારા પતિ કર, તને હું નમસ્કાર કરું છું. એ મંત્ર જપતા તે પ્રસિદ્ધ કુમારિકાઓએ પૂજા કરી. 1 મહિના સુધી રોજ કાત્યાયની દેવીને આ જ માગણી કરે છે કે નંદગોપના પુત્રને મારા પતિ કર. આ એક જ ભાવ, અને એ તો હું તમને અનેક વાર કહી ચૂક્યો છું. જેવો ભાવ મનમાં હશે, જેવો સંકલ્પ મનમાં હશે, પ્રભુ ચોક્કસ પૂર્ણ કરશે. સ્ટ્રોંગ ડિઝાયર જોઈએ, સ્ટ્રોંગ ડિટર્મિનેશન જોઈએ, ઇન્ટેન્સ ડિઝાયર જોઈએ. એવું નહીં ઠીક છે મળ્યું તો ખરું, ના મળ્યું તો કશું નહીં, આપણે આપણી રીતે પ્રયત્ન કરવાનો, ભગવાનને રીઝવવાનો, અને ભગવાન પસંદ થાય તો ખરું, નહીં તો પછી આપણે જેમ ચાલે જેમ ચાલવાનું છે. આવી જો થિંકિંગ તમે કરતા હશો તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત નહીં કરી શકાય. ભગવાનની પાછળ, જેને કહે છે ને ગુજરાતીમાં આદુ ખાઈને પાછળ પડવાનું, એને જંપા જ ના દેવાનું. કૃષ્ણને પ્રસન્નતા થવી જ જોઈએ કે હું મારી સેવાનો સ્વીકાર કરે, એવો આશય. કેમ સ્વીકાર કરે? એટલે એની પ્રસન્નતા હોય, એ બી એની પ્રસન્નતા હોય. પ્રસન્નતા માટે જ આપણે એમની સેવા કરીએ છીએ, આપણા માટે નથી કરતા. આ મુખ્ય ભાવ છે પુષ્ટિ માર્ગનો. તો અહીંયા એને કુમારિકાઓને
નંદગોપ સુતમ દેવી, એટલે નંદગોપનો સુત છે, પુત્ર છે, એ મારો પતિ થાય એ વાત છે. હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે આટલા બધા વિશેષણો કાત્યાયન દેવી માટે કેમ આપે છે. હવે આવું તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે, એ સુબોધની જોવા મળશે. તો પહેલાં તો કીધું છે કે કુમારિકાઓ ઋષિ છે, એમને મંત્ર બધી ખબર, મંત્રની વિદ્યા એમને પૂરતી આવડતી જતી કહે છે. મંત્રની ઉપાસના કરવાથી એ મંત્રના સિદ્ધ દેવતાઓનો એમને સાક્ષાત્કાર થયો અને અર્થનું દર્શન થયું. હવે કાત્યાયન દેવી છે એ જ્ઞાનનું સૂચક સંબોધન છે, એટલે એમને કાત્યાયન દેવીને મીડિયામાં મધ્યમાં દૂતી તરીકે રાખેલી છે. હવે એક વસ્તુ આવી કે કાત્યાયની દેવીની પૂજા કરે છે, હજુ સુધી ભગવાન પ્રાપ્ત થયા નથી. એનું કારણ કુમારિકાઓ પોતાનું દુર્ભાગ્ય જ પ્રતિબંધક છે એમ માને છે. તપ તો સાક્ષાત સાધન છે, નહીં તો તપ કરવાથી પણ ભગવત પ્રાપ્ત. આ પુષ્ટિ માર્ગમાં તપનું મહત્વ નથી. મેં વચમાં સમજાવ્યું હતું પુષ્ટિ માર્ગમાં તપ કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, બધું મેં સમજાવેલું છે. એ જે આજકાલ જેને લોકો તપ કહે છે કે જે ઋષિમુનિઓ તપ કરતા, એ તપનું મહત્વ પુષ્ટિ માર્ગમાં બિલકુલ નથી કે છે. એટલે તપ કરવાથી ભગવત પ્રાપ્તિ ન થાય કે છે, તપ કરવાથી સિદ્ધિઓ મળે કે છે. તો તે આધિદૈવિક પ્રતિબંધનો નાશ કરવા માટે કાત્યાયન દેવી, અહીંયા કેમ કીધું છે કાત્યાયન દેવીની પૂજા કેમ કરી છે, તો એની પાસે શક્તિઓ છે કાત્યાયન દેવી પાસે. અને આ લોકોને પ્રભુની પ્રાપ્તિ માટે જે આધિદૈવિક પ્રતિબંધ થાય છે એનો નાશ કરી શકે છે કાત્યાયની દેવી કે છે. હવે કાત્યાયન દેવીમાં આવી શક્તિ આવી તો પછી શું કહે છે મહાપ્રભુજી? એ મહાભાગ્ય શબ્દ વાપર્યો છે. મહાભાગ્ય એટલે મહાભાગ્યશાળી છે. તો કાત્યાયન દેવી મહાભાગ્યશાળી કેમ કીધી મહાપ્રભુજીએ? તો કહે છે કે કાત્યાયન દેવીને કહે છે જો તમારું ભાગ્ય થોડું હોત તો ભગવાન તને પોતાના જન્મ વખતે અવતાર લેવાની આજ્ઞા ના કરે. ભગવાનનો અવતાર થયો અને ભગવાન યોગ માયાને આજ્ઞા કરી હતી કે તું જા યશોદાજીના કુખમાં જન્મ લે, હું પાછળ આવું છું કે છે. તો હવે કેટલું મહાભાગ્ય કે ભગવાને એ દેવીને આજ્ઞા કરી છે તું જા, તો એ જન્મ વખતે અવતાર લેવાની આજ્ઞા કરી, એ જ એનું મહાભાગ્ય કીધું. પછી જશોદાજી તારું જો મહાભાગ્ય ના હોત તો જશોદાજી તો એને જન્મ લેવાનો વારો આવ્યો હોત જ નહીં કહે. પછી એ દેવીને ભગવાનનું દાસ્યપણું પણ મળ્યું છે. કેવી રીતે દાસ્યપણું મળ્યું છે? તો ભગવાને એ દેવીને આજ્ઞા કરી છે દેવકીજીના ગર્ભમાં જે 7મો ગર્ભ છે એનું તું સંકર્ષણ કરી અને જ્યાં રોહિણીજીના ગર્ભમાં પથરી આવ. ભગવાનની આજ્ઞા માનવી જ પડે. તો એ આ જ દેવી છે. એટલે ભગવાનની અત્યારે એને અહીંયા એને લખે છે મહાપ્રભુજી સુબોધિનીમાં, એની દાસ્ય બની ગઈ છે, દાસી બની ગઈ છે અત્યારે એ દેવી. એટલે એ જ કહું છું ને, જગતની સર્વ દાસીઓ હોય, ગમતા દેવ હોય, એ ભગવાનના દાસ કે ભક્તો છે, એના અધિકારી શકે છે. એટલે એને કીધું છે કે એ બધી ભગવાને જે દેવીની પાસે આજ્ઞા કરીને એની પાસે કામ કરાવડાવ્યું છે, આખો ગર્ભ ઉઠાવવાનો અને બીજાના ગર્ભોની અંદર એને મૂકવાનો, આ કેટલું મોટું કાર્ય છે. તો એ ભગવાનની આજ્ઞાને પાળવી પડી છે. તો ભગવાને જેને આજ્ઞા કરી છે તેને મહાભાગ્યશાળી, મહાપ્રભુજી એમ સમજાવે છે એ મહાભાગ્યશાળી છે. હવે કહે છે કે દેવી એમ કહે છે કુમારિકાઓને કે તમે મને કહો છો તો આદિ દેવી જે પ્રતિબંધ છે એ દૂર કરવાની કામ તમે મને સોંપો છો કે છે, પણ હું આધિદૈવિક પ્રતિબંધ તમારો પ્રભુ પ્રાપ્તિનો જે છે એ હું કેવી રીતે દૂર કરી શકીશ? તો ગોપિકાઓ કહે છે દેવી તમે મહાભાગ્યશાળી એટલું જ નહીં, તમે મહાયોગીની પણ છો. કારણ કે કાત્યાયની મહાભાગે મહાયોગીન અધીશ્વરી. તો કાત્યાયની દેવી મહાયોગીન છે. કેમ મહાપ્રભુજી સમજાવે છે કે કેમ એને મહાયોગીની કીધી છે? તો દેવકીજીના ગર્ભનું ઉદરમાંથી સંકર્ષણ કરીને રોહિણીના જેવા આરોપ છે, તો એ મહાયોગીની હોય એ જ આવું કામ કરી શકે, બીજા કોઈનું કામ નથી આ બધું કહે છે. એટલે મહાભાગ શબ્દ આપણે છે એનું અર્થઘટન કરીએ. અમે મહાયોગીનું અર્થઘટન આપણને આપ્યું છે. પછી બીજું શું છે કે બીજો શબ્દ આવ્યો અધીશ્વરી. તો ભગવાન પર અધિકાર કરીને તું રહે છે અને એમની અંતરણ શક્તિ છે કે છે. એટલે એ અધીશ્વરી છે. ભગવાન દેવીને પણ અધીન થઈ જાય છે, કારણ કે એમનું માન રાખે કે એને ભગવાનનું કામ કર્યું છે. એટલે ભગવાન એ જ્યારે ચોગાડી જશોદાજીના ગર્ભની અંદર ભગવાનને જશે કારણ એ દેવી ચિત્ર છે અને ભગવાનનું કાર્ય કરી શકે છે. તો એના માટે અધીશ્વરી શબ્દ વાપરી શકે છે. તો લખે છે કે મહાભાગ
મહાયોગીન અને મહાઅધીશ્વરી આ કાત્યાયના 3 વિશેષણો આપ્યા છે. કારણ કે પરમ ભગવદીય છે. ભગવાન જેની પાસે કામ કરાવે એ ભગવાનને કેટલું પ્રિય હોય એટલે અધીશ્વરી કીધું છે. હવે નંદગોપના પુત્રને મારા પતિ કર. હવે અમારા બધાના પતિ કરવાની વાત છે. તો ભગવાન બધાના પતિ કરશે શક્ય કેવી રીતે બનશે? તો લખ્યું છે કે ભગવાન હોવા છતાં જો નંદરાયજી આગળ પુત્ર બનીને આવતા હોય તો એક સાથે આટલી બધી કુમારિકાઓનો પતિ કેમ ના થઈ શકે? એવું મહાપ્રભુજી આપણને સુબોધનીયમાં સમજાવે છે. એટલે ભગવાન ભક્તોની પાસે માયાના પડદાની છુપાઈને રાખે છે. ભગવાન ભક્તો પાસે પ્રગટ કેમ ન થતા? વચ્ચે માયાનો પડદો છે. હવે એ પડદો જે ક્યાંક થોડોક ખુલ્લો રહી ગયેલો હોય કે છે. તો લખે છે કે આ દેવીનું કામ શું છે? તો ભગવાનના દર્શનમાં અંતરાય રૂપ જે પડદો છે એ દૂર કરી આપે છે. દેવી ભગવાનના દર્શન, ભગવાનની પ્રાપ્તિ કરાવી આપે છે, પણ એનું કામ શું છે કે માયાનો જે પડદો છે, કારણ કે એ માયાનું સ્વરૂપ છે ને. દેવી એ યોગ માયા, આપણે આવી ગયું ને, યોગ માયા છે અને એ માયાનું સ્વરૂપ છે. પડદો કોનો છે? માયાનો છે. તો દેવી પાસે એટલી શક્તિ તો છે જ, એટલે એ દર્શન સીધા ના કરાવી શકે, પણ ઇનડાયરેક્ટલી માયાના પડદાને એ ખસેડી દે છે અને હવે કે છે તમારો પતિ લઈ જાઓ, તમારો પતિ મળી ગયો તમને. એવી રીતે મહાપ્રભુજીએ આમાં સમજાવ્યું છે. મહાપ્રભુજી સમજે છે કે આ પ્રત્યક્ષ આશ્ચર્ય મંત્ર છે કે છે, એટલે એનો જપ કર્યો છે. કર્મના અંગરૂપ નથી કર્યું. હવે જોઈએ આ કર્મ નથી કર્યું ગોપીજીનું, પણ આ પતિ પ્રાપ્ત કરવા માટેનો મંત્ર એને જપવું છે કે છે. તો આવી રીતે વાત છે વૈષ્ણવ. હવે આપણે 4 શ્લોક થયા છે. આગળનો શ્લોક આવતીકાલે રાત્રે 8 વાગે મળીશું ત્યારે લઈશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.